નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ। હેમેન્દ્રભાઈ જણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। ભુજ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન। વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ભુજમાં તિરંગા યાત્રામાં સાંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। આજે માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન થઈ રહ્યા છે। આપણી આઝાદી માટે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો અને ક્રાંતિવીરોને સાંસદે યાદ કરીને જણાવ્યું હતું, દેશને મળેલી આઝાદી એ ખૂબ અમૂલ્ય છે। ક્રાંતિવીરોના બલિદાન અને સમર્પણને ભૂલવા જોઈએ નહીં। આજના દિવસને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ સાંસદે ગણાવ્યો હતો। આ ઉપરાંત સાંસદે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીનું પર્વ એ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનું પર્વ છે। દેશ પ્રત્યે આદર્શ ભાવ રાખીને કોઈ પણ અહિત ન કરવાની ભાવના રાખવા ધારાસભ્યએ ઉમેર્યું હતું। 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના એક દિવસ પૂર્વે આજરોજ ભુજમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા हर घर तिरंगा, हर घर स्वच्छता, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग ની થીમ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રા સવારે 9 કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ, ઓલ્ફેડ હાઈસ્કૂલ થઈને હમીસર તળાવ સુધી રાષ્ટ્રભક્તિના નાદ સાથે સારી રીતે સંપન્ન થઈ હતી। શહેરમાં નીકળેલી તિરંગા યાત્રાથી શહેરની ગલીઓ દેશભક્તિના નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠી હતી। આ યાત્રામાં ભાતીગળ સંસ્કૃતિ સાથેનો પહેરવેશ સાથે દર્શન થયા હતા। નાના ભૂલકાઓએ ક્રાંતિવીરોના વાઘા ધારણ કરીને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। બાળકોએ કાલી ગેલી ભાષામાં દેશ પ્રત્યેની લાગણી અને સમર્પણના નારાઓ લગાવીને વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું। શહેરમાં ઘરો, વ્યવસાય સ્થાનો, જાહેર સ્થળોએ તિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પ્રેમભાવ અને સમર્પણ ભાવની લાગણી નાગરિકોએ વ્યક્ત કરી હતી। આ તિરંગા યાત્રાના કાર્યક્રમમાં પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે ડોર ટુ ડોર સફાઈની 26 ઈ-રિક્ષાનું વિતરણ ઉપસ્થિત ધારાસભ્યોએ, સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। 300 મીટર લંબાઈનો તિરંગો યાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, BSF જવાનો, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ જોડાઈને ભારત દેશની એકતાનો પરિચય આપ્યો હતો। આ સાથે BAPS, ઇન્ડિયન રેડક્રોસ, RSS, શહેરના વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ સહિત કચ્છ યુનિવર્સિટી વિશેષ સહભાગી બની હતી। ભુજ ખાતેની તિરંગા યાત્રામાં મુન્દ્રા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય સાથે જિલ્લાના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો જોડાયા હતા તથા ભુજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એટલે કે અમૃતકાળની જ્યારે ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો પ્રારંભ થયો હતો અને આજે છેલ્લા અનેક વર્ષોથી સતત સમગ્ર દેશની અંદર સ્વતંત્ર પર્વના પૂર્વ દિવસોએ 1 વીક સુધી હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર યોજાઈ રહ્યું છે। આજે કચ્છ જિલ્લાની અંદર પણ જુબેલીના ઐતિહાસિક ગ્રાઉન્ડથી
જેનો પ્રારંભ થયો છે. અનેક વિદ્યાર્થીઓ, પોલીસ, BSF, હોમગાર્ડ, એમના જવાનો, સામાજિક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો, જનપ્રતિનિધિ, અધિકારી, કર્મચારી મિત્રો આજે સૌ સાથે મળી કરીને એ દેશભક્તિના આ પર્વની આજે ઉજવણી કરી રહ્યા છે અને ભવ્ય એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે. આપણે બધા જાણીએ છીએ તિરંગો એટલે આપણી આન બાન અને શાન છે. આ દેશભક્તિનું વાતાવરણ દરેકના હૃદયમાં દેશભક્તિ અને દેશદાજ એ બની રહે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ એક માહોલ ઊભો થયો છે ત્યારે આવા પવિત્ર દિવસે આ અભિયાનની અંદર સૌ લોકો જોડાણા છે. એમને ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને જે ઓપરેશન સિંદૂરની અંદર આપણા દેશના બહાદુર જવાનો જેણે આ ભવ્ય પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને એ ગૌરવના માનમાં આજે દેશની જનતા પણ તિરંગા સાથે, તિરંગો આપણી આન અને બાન, આપણી શાન અને સૌ આપણા જે બહાદુર જવાનો છે એના માન અને સન્માનની અંદર પણ સૌ લોકો સાથે મળી કરીને આ કાર્યક્રમની અંદર જોડાણા છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પુનઃ એકવાર હું કચ્છના સૌ લોકોને શુભકામના પાઠવું. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. दीनदयाल पोर्ट अथॉरिटी कंडला व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता. दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા. શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર, વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016. તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 14 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.